અને આપણી ભૂલ ક્યાંય નથી થતી ને એનો સવારથી સાંજ સુધી તપાસ રાખો. બીજાની ભૂલ કાઢવી, બીજાના અવગુણ જોવા, એ કામ આપણને સંતોએ હોતું નથી. આપણે તો આપણી પોતાની શું ભૂલ છે, આપણે ક્યાં અટકી ગયા છે, કેમ આપણી અંતર્ગત પ્રગતિ થતી નથી, એ જોવાનું. હવે આવી શિખામણ મહાપુરુષોએ આપી તો એ શુદ્ધ પવિત્ર શિખામણ ગુરુના શ્રીમુખમાંથી પ્રગટેલી છે. કારણ કે વાણીના પ્રકાર છે. પરા, પશ્ચિમથી, મધ્યમ ને વૈખરી 4 વાણીમાં આખું જગત બોલે. પણ શુદ્ધ અદ્વૈતને સમજ્યા વિના એનું મન અને ચિત્ત બે ડોલે. ચિત્ત છોડતું નથી અને મન નિવૃત્તિના ઘરમાં આવતું નથી. સંકલ્પ વિકલ્પના ઢગલા મોટે સંકલ્પ કર્યા જ રાખે. સાચું કે ખોટું, સાચું કે ખોટું, સાચું કે ખોટું, એવા એને સંકલ્પ થયા જ કરે છે. અને ચિત્ત જેનું છોટી ગયું સ્વરૂપમાં, એની સંચળતા મટી જાય. અને સંચળતા મટી જાય એને નિધિ ધ્યાસન કહેવાય. મનને સ્થિર કરી ધારણા ધરે, શ્રવણ મનનથી નિધિ ધ્યાસન ધરે. શ્રવણ એટલે સાંભળવું, સાંભળેલું મનન કરવું અને સાથે સાથે સ્મરણ કરવું, એને કહેવાય નિધિ ધ્યાસ. એ મનનું ચિતવન છે. અને મન ધીરજ ધારણાના ઘરમાં કાયમની માટે રહે. મન નિશ્ચય કરી ધારણા ધરે, શ્રવણ મનનથી નિધિ ધ્યાસન કરે, તો તું પોતે સાક્ષાત્કાર ભાઈ, એમાં સંશય નહીં જરાય. આ સાંગોદી ઉપનિષદમાં યાજ્ઞવલ્કએ લખ્યું. બહુ તો વિસ્તારથી લખે છે, પણ આપણે તો એટલો બધો આપણી પાસે ટાઈમ ન હોય એટલે આપણે એટલો વાંચી શકીએ એવી આપણી કાંઈ અંદરની કળા ન હોય અને બધી વાતને આપણે સમજી પણ ન હોય. કારણ કે મહાપુરુષના લખાણ એટલા બધા ગૂઢ રસ જેવાળા છે કે એનો કદાચ આપણે અર્થઘટન કરીએ તો કદાચ આપણી ભૂલ પણ થઈ જાય. એટલે વિશ્વાસ રાખી આ એક જ શ્લોકમાં આપણા જીવનને દિવ્ય બનાવીએ. કે એક તો તમે તમારા મનને સ્થિર કરી અને વિશ્વાસ અને ધારણા રાખો સદગુરુના વચનમાં. કોઈ સંતો એમ નથી કહેતા કે તમે અમને વશ થાઓ, અમને હકિયા રાખો, અમારી સેવા કરો, અમારું લાલન પાલન કરો, અમારી મર્યાદા રાખો, એમ કોઈ સંત નથી કહેતા. સંતો એમ કહે છે કે તમે સત વચનમાં વિશ્વાસ રાખો, સત નામમાં વિશ્વાસ રાખો અને એટલી બધી ધીરજથી આપણને જે મનુષ્ય રૂપે સંત સદગુરુ મળ્યા તે સ્વરૂપના ધ્યાની બને. શું કામે કે મનુષ્યનો દેહ, એ સંતનો દેહ પણ પુજલિક બની જાય અને દિવ્ય બની જાય. તો તું પોતે સાક્ષાત્કાર પામે, પણ એ સાક્ષાત્કાર તમને તમારામાં જ ઘટ ભીતરમાં જ થાય.
તમારે બહાર કોઈને બતાવવું હોય તો એ જોગવાઈ નથી. પાછું તમે કોઈને એમ કહી પણ ન શકો કે મને સાક્ષાત્કાર થયેલો છે. કદાચ કયો તો એને પ્રૂફ કઈ રીતે કરી શકો? એની પાછળ કોઈ વ્યાખ્યા નથી. એ તો જે જાણે સોય પીસાણે, બાત કહીને જાવત રહે. મૂંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાવત છે. કાલો માણસ હોય, મૂંગો માણસ હોય, ગોળ ખાધો હોય કે સાકર ખાધો હોય તો મીઠી લાગી ને ખબર જ છે, પણ તમને કઈ ન હવે વર્ણન ન કરીએ. તમારા દાંત કાઢે, હસે, હાન કરે, પણ કેવી મીઠી લાગી એ કઈ શકે ને, કારણ કે એ વાત થઈ શકે એમ નથી. એટલે પરમાર્થી બંદા, પરોપકારી બંદા કોઈ પણ શિષ્યને ફગવા દેવો અથવા ડગવા દેવો એવી એની કોઈ અંદરમાં ઈચ્છા નથી. એ તો એ પોતે જે જીવન જીવતા હોય એનાથી હવાયા બનાવવા માટે ખુશી છે કે આપણા કરતા જો હવાયો થાય તો સારું. લૌકિક વ્યવહારમાં પણ જો આપણે વાત કરીએ તો આખા જગતમાં ઘરોઘર મા બાપ છે, દીકરાઓ છે, દીકરી છે. તો કોઈ મા બાપની એવી ઈચ્છા નહીં હોય કે મારો છોકરો રેઢિયાળ થાય તો સારું. ભલે ગરીબ માણસ હોય, અભણ માણસ હોય, મજૂરી કરતા હોય અથવા ધનાઢ્ય હોય, તો છોકરો હોશિયાર થાય એમાં માવતર ખુશી હોય કે રેઢિયાળ થાય એમાં ખુશી હોય? બરાબર ને? એમ આ તો સંતો છે, મોક્ષદાતા. તો આપણા ઉપર એની કેવડી મીઠી નજર હોય, કેવડી દયા હોય કે પાર નહીં. એટલે આદિ અનાદિથી આપણો આ જે સત્ય ધર્મ, ગુરુ ધર્મ, મહાધર્મ, નિજાર ધર્મ, તમારે જે એના નામ પાડવા હોય પાડી શકો, પણ મૂળ આત્મધર્મ. જ્યાં જ્યાં જગતમાં આત્મા બિરાજે છે ત્યાં સત્ય ધર્મ છે. આત્માની જ શોભા છે, ચેતનની જ શોભા છે. આરો આ શરીર આમાં વાતો કરે, બોલે, ખાય, પીએ, હરે ફરે ત્યાં સુધી તમને ગમે. છોકરાઓને ગમે, કુટુંબને ગમે, હગાવાલાને ગમે, ઓળખતા હોય ને બધાને ગમે. પણ આમાંથી ચેતન નીકળી જાય પછી ભલે નાની અવસ્થા હોય, રૂપારો હોય, ભણેલો ગણેલો હોય કે કદાચ સંત હોય, પણ ચેતન નીકળી ગયા પછી આ દેહને કોઈ એક દી હાંચવી શકે એવી કોઈ જોગવાઈ છે જ નહીં. એને અદ્રશ્ય કરવું પડે. એની 4 પ્રકારની વિધિ છે. કાં તો એને જમીનમાં ઊંડે દાટો, કાં ગંગાજી જેવા નદીના પ્રવાહમાં તણવી મૂકો, કાં એક જબરજસ્ત અઘોર જંગલ હોય એમાં મૂકી આવો, અને કાં એને અગ્નિસંસ્કાર. આપણી આંખીને કોઈ દેખે નહીં એવી રીતે એને અદ્રશ્ય કરવો જ પડે. એમાં હાલે નહીં. એટલે ચેતનની આ જગતમાં છાયા છે, ચેતનનો પ્રકાશ છે, અને ચેતન એ પોતે સત્ય ધર્મ છે. એટલે જ નરસિંહ મહેતાએ કહી દીધું કે વર્ણના ધર્મના કર્મ કરવા મળ્યા, ભેદ મળ્યો ત્યારે ભ્રમ ભાંગ્યો. હવે ભાવે ભજનું સચિદાનંદને ત્યાંથી ધર્મ જરાય નથી આગો. થોડી વાતમાં ઘણું કહી દીધું કે આપણા વર્ણાશ્રમમાં આપણે બધા જુદી જુદી જ્ઞાતિ છીએ ને. એમાં હિન્દુ છે, મુસલમાન છે, બ્રાહ્મણ છે, પટેલ છે, દરબાર છે,
અનેક પ્રકારની જે જ્ઞાતિ છે, જે જ્ઞાતિમાં પરમાત્મા, જે ઝૂંપડીમાં, જે પરિસ્થિતિમાં, આ જગતના કોઈ પણ વિસ્તારમાં પરમાત્મા દયા કરીને આપણને મનુષ્ય અવતાર આપે, તો જે કુટુંબમાં આપણે રહેતા હોય, જે કુટુંબમાં આપણો અવતાર હોય, જે વર્ણમાં, જે જ્ઞાતિમાં આપણો અવતાર હોય, એના કર્મના ધર્મ આપણે સ્વીકારવા જ પડે. પણ નરસિંહ મહેતો કે વર્ણના જે કર્મના ધર્મ એ મારે કરવા માંડ્યા. હવે મારી નાયકને જે મને કેવું એ કહે, હગાવાલાને જે કેવું એ કહે, પણ હવે એ જે આ બહારના જે કર્મ ને ધર્મ માની ગયા છે એ હવે હું નહીં, એ મારે મટી. ક્યારે મટ્યા કે ભેદ મળ્યો ત્યારે ભ્રમ ભાંગ્યો. એ વાત પાછી હૃદયમાં કાયમની માટે સાચવવી થોડીક અઘરી છે. તમે લૌકિક રિવાજના જે કર્મ છે એ કર્મ અજડાઈથી પણ તમે મૂકી દઈએ કે હું ભાઈ ને કોઈને માનતો નથી, અને એક સમજીને મૂકી દઈએ. બરાબર? નરસિંહ મહેતા એ અજડાઈ નથી કરી, એને હાથનું સમજીને બ્રેક કરી દીધું છે. પણ એ કર્મ મૂક્યા પછી એની અંદર તમને ભ્રમણા ન હોવી જોઈએ. કારણ કે આ શરીરનો વહીવટ, ચૌદ લોકનો નાથ, જેને આપણે ભગવાન આખી દુનિયા કહે છે, એના હાથમાં છે. ન કરે નારાયણને આપણે માંદા થયા, બીમાર થયા, કયો આપણા ઘરમાં કોઈ 2-3 જણા બીમાર થયા તો હગાવાલા તો આવે ખબર પૂછવા ને પૂછે, તમે ફલાણા નિવેદ કર્યા, તમારી કોઈ માનતા નથી રહી ગઈ ને, તમે છે ને આ જે માનતા નથી ને એનું આ કારણ છે, એટલે આ તમને નડતર થઈ, તમે બીમાર થયા. જો અડગ હો તો વાંધો નથી, પણ ભ્રમણા જો ભાંગે નહીં તો ધર્મ આખો છે. ભેદ મળ્યો, બ્રહ્મ ભાંગ્યો. જો ભ્રમણા કે સંશય ભાંગી જાય તો ભેદ તમને સમજાણો સાચું નરસિંહ મહેતો કહે. પણ જો એમાં સંશય થાય કે ભાઈ બીમારી તો આપણા કર્મની વાતું છે, આપણે જેવા કર્યા હોય કર્મ એ ભોગવવા મળે. કર્મના થર એમાંથી કોઈ છૂટે નહીં, સંતોને ભોગવવા પડે, છોરને ભોગવવા પડે. પ્રારબ્ધ કર્મ આ દેહ છે ત્યાં સુધી ભોગવવાના. એટલે વર્ણના ધર્મના જે કર્મો છે એ કર્મ મટી ગયા મારે નરસિંહ મહેતો. હવે હું એ તમે જે સારા કરો ને, ગોરભાઈ પૂજવા જાઓ, ફલાણું કરો, દીકરી, મારે કંઈ કરવું નથી. દારાની ગોરભાઈ બનાવે ને કંકુ ચોખા ચડાવે, બોલાવે પણ બોલે નહીં, પછી પાણીમાં પધરાવે. ભૂલી ભૂલી દુનિયા હાલે ભટકતી, ન સમજે ઓલા અજ્ઞાન. આવા સંતો મહાપુરુષોએ કટાક્ષ શબ્દ કયા જો કોઈ સમજે તો, પણ સમજવાને બદલે ઉલટું એને અવરું લાગે. તો અવરું લાગે તો માનવું કે આને આતિશાળાની કઠણાઈ, કારણ કે પૂર્વની કમાઈ વિના હાસી વાત અવરી જાય. પણ ભાવેથી ભજો સચિદાનંદને તો ત્યાંથી ધર્મ જરાય નથી આગળ. ચત, ચિત્ત અને આનંદ, સત્ય તમારો આત્મા છે. એમાં અભ્યાસે કરીને ચિત્ત ચોંટાડી, અને એમાંથી જે આનંદનું સ્વરૂપ પ્રગટે છે એ તમારું પોતાનું. એ સત છે, એ આનંદ. સત્યમ શિવમ સુંદરમ, જે સત્ય છે એની આ બધી સુંદરતા છે. આમાંથી સત્ય એકેયમાં ન હોય તો આ દેહ બધાય પડી જાય.
સુંદરતા તમારો દેહ મને ગમે, મારો દેહ તમને ગમે, આ સુંદરતા કે દેહની નથી. દેહ કઈ રૂપારો નથી, દેહ કઈ હરીફરી હશે એમ નથી. એને ફેરવવા વાળો, છાન કરવા વાળો, ભૂખ લગાડવા વાળો, ખાધા પછી પાચન કરાવવા વાળો એ ચેતન છે. એટલે ચત ચિત્ત ને આનંદ એને ભાવેથી ભજો તો ત્યાંથી ધર્મ જરાય નથી આવતો. તમારા સ્વરૂપમાં અને ધર્મમાં કાંઈ ફેર નથી. આદિ અનાદિથી ધર્મ જગતમાં એક છે, કર્મ અનેક છે. જેમ આખા જગતમાં સૂર્ય એક છે, ચંદ્ર એક છે, પૃથ્વી એક છે, પવન એક છે, પાણી એક છે, એમ સત્ય ધર્મ અને સત્ય ચેતન એક જ છે. આ ઘાટ જુદા જુદા છે, ઘાટ અલગ અલગ છે. પછી જેવો ઘાટ એવી એની પ્રકૃતિ. પછી પ્રકૃતિને અનુરૂપ આ જગત જીવે. જેની પ્રકૃતિ સત્ય ધર્મને અનુસરે એની પ્રકૃતિ સુધરે. કોઈની પ્રકૃતિ ઈશક છે નથી, કોઈની પ્રકૃતિમાં છોરી છે, કોઈની પ્રકૃતિમાં મમતા છે, અનેક પ્રકારની એવી એવી 25 લક્ષણ છે આ જીવના. એટલે આપણે એને 25 પ્રકૃતિ એટલે તમારી ક્રિયાને ફેરવી નાખે. તમારા સારા વિચારો હોય ને મેં બીજા વિચારો દાખલ કરી દઈએ, એના પ્રકૃતિ દેખાય એવી નથી. એટલે નરસિંહ મહેતા એમ કહે છે કે જ્યાં લગી મનુષ્યને કર્મ કરવા ઘટે ત્યાં લગી ભક્તિનો ભેદ અડગો. ગુરુ અને ગોવિંદ એક રૂપ બનીને ભજન કરો અને આ એક જ ઉપાસનાને વળગો. કારણ કે આખા જગતનો પિતા એ પરિબ્રહ્મ પરમાત્મા છે અને આપણે બધાય પરિબ્રહ્મ પરમાત્માના બાળકો છે. કોઈ ઊંચા ઊંચા હળતા નહીં, હું કાંઈક સમય કહેતા નહીં. હું હતો ત્યાં બધું થયું, આ બધું મેં કર્યું, એ વિચારને કાઢી નાખો. ભાઈ આમાં તો પરમાત્માની મરજી છે તો આપણે બધા ભેરા થયા અને એ આપણને ભેરા. આપણી હોશિયારીથી આપણે કાંઈ કરી શકીએ. એટલે કર્મ કરીને તમારે જો ઈશ્વરને રીઝવવો હોય તો કયા કર્મથી આપણે એને રીઝી શકીએ? આપણા શાસ્ત્રો એમ કે અષ્ટાંગ યોગમાં પારંગત મહાદેવથી વિશેષ કોણ? એવો યોગની સાધના મહાદેવ જેવી આપણે કરી શકીએ તો એ પ્રભુનું ગુરુમાળીનું ભજન કરતા. અને શાસ્ત્રો પુરાણમાં વેદોક્તામાં બ્રહ્માથી વિશેષ કોણ? ચાર વેદની શોધ વિદ્યા જાણતા હોય તો બ્રહ્મા અને એના દીકરા સનત કુમાર. અને તપ તીરથ વ્રતમાં વિષ્ણુ ભગવાનથી કોણ વિશેષ? તો એને પણ આ સત્ય ધર્મને સ્વીકાર્યો. બ્રહ્મા વિષ્ણુ વચનમાં વર્તે, પાડે ગુરુનો આદેશ. શિવજી રહે કાયમ સમાધાનમાં અને એ ઉમિયાને ઉપદેશ. હે ઉમિયાજી, સદગુરુના ભજન વિના તમારા કેટલા અવતાર વ્યા ગયા તમને ખબર છે? મહાદેવે જે માથાની માળા પહેરી છે એટલા અવતાર ગયા, 108 અવતાર. હજી માણસો માળા લોકમાં પહેરે છે, 108 પારાને પહેરે. પણ મેળ વિનાની માળા હોય તો ક્યાં પૂરી થાય? ક્યાંથી ચાલુ કરો ક્યાં પૂરી થાય? કયો 108 પારા પછી મેળ હોય ને અહીંયા 2 જોડા કર્યા થાય એને મેળ કહેવાય. બધા પારામાં એક દોરો, એમાં 2 શેડા ભેરા થાય મેળ.
એમ આપણા શ્વાસોશ્વાસના બે શીડા જ્યાં ભેરા થાય ને ત્યાં પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ મહારાજનું સ્વરૂપ છે. દોય કમલ કે અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખા, સુરતા જ્યારે શબ્દમાં સ્થિર થઈ ત્યારે દિયા કર્મ પર મેઘા. જો સુરતા આપણી શબ્દને વરે, શબ્દ એનો પતિ છે, સુરતા એની પત્ની છે, પણ એના ઘરમાં જ્યાં સુધી કંકાશ હોય ત્યાં સુધી સ્થિરતા ન આવે. સુરતાને રખડવો હોય બારું, અને શબ્દ એને ના પાડે કે સ્થિર થઈ ગયા, પણ રખડવાના એવા થઈ ગયા હોય એ ઘડીકમાં સ્થિર થાય. અભ્યાસ કરતા 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 આપણે તો આપણા ઉપર જ વિચાર કરો ને. આપણે જેથી સંતોને નહોતા મળ્યા, સદગુરુ નહોતા મળ્યા, ઉપદેશ નહોતો લીધો અને સારા માણસોની સંગત નહોતી, તેથી હતી આપણામાં સ્થિરતા. અને આજ સુધી જો આપણને સંત કે સદગુરુ ન મળ્યા હોત તો આપણે ક્યાં બેઠા હોત? આપણી પાસે કોણ બેઠું હોત? આપણે કેવી વાતો કરતા હોત? કહેવાની આપણી સંગત હોત? એ જ્યારે તમે ભૂતકાળને યાદ કરો ને તો રોમ રોમ ખડા થઈ જાય કે વાહ મારા નાથ, હે દયાના સાગર, તમે શું કડામત કરી કે મારો વેગ બધો તોડી નાખ્યો, મારા જીવનને સ્થિર કરી દીધું. અદ્રશ્ય એની કૃપા છે. કૃપા આંખેથી જોવું હોય તો કશે દેખાય, પણ એની કૃપા જ્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય અને કૃપાનો મને વરસાદ વરસવા અને તમારે કાંઈ કરવું ન પડે, એની મહેરબાની તમને બારોબાર દેખાય ને વિતરમાં દેખાય. આ એ પરિબ્રહ્મ પરમાત્માની મહેરબાની. પણ કર્મ કરીને જો તમે એને પહોંચવા માંગતા હો તો જેની આ જગત બનાવ્યું, એક બાજરાનો દાણો બનાવો, ઘઉંનો દાણો બનાવો, ટમેટું બનાવો, રીંગણું બનાવો, બનાવો છે, બનાવે બજારમાં ઘણા હોય પ્લાસ્ટિકના બટકું ભરજો છે, દાંત પાડી નાખે. શેરીમાં મીઠાઈ કેવો કારીગર, બરાબર ને? જેને સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આપનો મળે નહીં કોઈ આરો, આનો કોઈ પાર છે? ટેકા વિનાનો પરમાત્માએ ટકાવી રાખ્યો આ માંડવો છે આવનો દારો. તમે વિચાર કરીને જુઓ કે આ જગત શીતળ કોણ શીતારો? કેની આ જગતનું શીતળ શીતળ? આપણે કાગળ ઉપર કમળ ફૂલ કે બકરું કે ભેં કે ગાય કે મોરલો કે બનાવવું હોય પાટીમાં તો આપણે ઘણી ભૂલ થઈ જાય, પ્રકાશમાં થઈ જાય, ઓરિજિનલ ન બને. અને આની તો આ જગત આખું કેવું બનાવે. ચિત્રકાર કેવો હોય અને ટેકા વિનાનો આખે આખો આભા મંડળ એમને. અને જેની સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આવનો મળે નહીં કોઈ હારો, ટેકા વિનાનો ટકાવી રાખ્યો માંડવો છે આવનો દારો. તમે દિલથી ઊંડે ઊંડે વિચારો, કોણ છે આ જગતનો શીતળ સિતારો? કોણ છે આ જગતનો સિતારો? કલ્પનાનો કાગર કર્યો, શંકર પરો લીધો સહારો, પીસી લઈને મીંડો શીતરવા, અને પોતે બધા શીતળથી નિહાળે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં લગી મનુષ્યને કર્મ કરવા ઘટે, કર્મ કરીને જો તમે એને રીઝવવા માંગતો હો તો નરસિંહ મહેતા ના પાડે છે. ત્યાં સુધી ભક્તિનો ભેદ અડધો, ત્યાં સુધી તમે ભક્તિને સમજ્યા નથી. આ નરસિંહ મહેતાનો અનુભવ. તમે ગુરુ ને ગોવિંદ એકરૂપ બની જાઓ, વૈષ્ણવ બિલકુલ અંતરો ન રાખો. ગુરુના હૃદયમાં તમે હમાઈ જાઓ, તમારા હૃદયમાં ગુરુ હમાઈ જાય, એકમેક બની જાય. જેમ નદી દરિયામાં હમાઈ ગયા પછી નદી નદી બની જાય.
તમારે ગોતી હોય તો લડે નહીં. એટલે એ પાણી છે, પાણીમાં જ પાણી ભેળું એક થાય. એમ ગુરુ ને શિષ્ય એ જ બે એક થઈ શકે, એમાં બીજું કોઈ નથી. અને આ એક જ ઉપાસનાને વળગવું, એના એક ઉપર જ વિશ્વાસ રાખી, દ્રઢતા રાખી, મનને સ્થિર કરી અને જેવી આપણી પરિસ્થિતિ એવું જીવન જીવવું. કોઈનો વધાર ન, કોઈ તો ભાતના કપડાં સીવડાવે, ભાતના સંપલા લે, બંગલા બનાવે, મોટું બનાવે, એનો વધાર કરવા માટે આપણે કાંઈ બળ નહીં કરવાનું. પરમાત્માએ જે આપણને આપ્યું છે, છાશ રોટલો ખાઈ લ્યો, સાદા કપડાં લઈ લ્યો, સાદું જીવન જીવી લ્યો, પણ ભગવાનને ભૂલતા નહીં, ગુરુના ભજનને ભૂલતા નહીં. મહત્વનું જીવન ઈશ, કિંમતવાળું જીવન ઈશ. આપણે કાંઈ દેખાવ નથી કરતા. એટલે જપ તપ યોગ ને અગ્ન જગતમાં બહુ છે. નરસિંહ મહેતા કે ભૂખ વેઠી અને શા કામે દેહ દમતો, તીર્થ વ્રતમાં બહુ ફીરો, મેલ મનમાં ભીર્યો, સંકટ વેઠીને સિદ્ધને જંજાળ કરતો. નરસિંહ મહેતા કે જપ તપ તીર્થ વ્રત યોગ યજ્ઞ એનો કોઈ અંત નથી, એનો કોઈ માપ નથી. કેટલું કરીએ તો બરાબર છે, એનો કોઈ માપ. તમે દીકરાના લગ્ન કરો તો કેટલા માણસને જમાડો તો બરોબર કહેવાય. આખું ગામ જમાડો અથવા 2-3 ગામ જમાડો, પણ પ્રશ્ન તો એક લગ્નનો જ છે. કેમ કુટુંબ પૂરતું જમાડવા કરી પણ પછી 550 માણસો અને સાદાથી સરળતાથી લગ્ન વિધિ કરી લ્યો તો એ લગ્ન વિધિ છે. એટલે કોઈ પણ કર્મ માર્ગનો નરસિંહ મહેતા કે અંત નથી. અંત આ દેહનો છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી પછી આ દેહ છોડી જવાનું. દેહ તમને ગમતો હોય, તમારી ચીજ વસ્તુ તમને ગમતી હોય, ધન હિંકરું હોય, ઘણી ઘણી મમતા હોય, પણ એ બધું ઠપ થઈ જાય અને જવાનું એમાં હાલે જ નહીં. કદાચ કોઈ મહાપુરુષો મોતને ધક્કો મારી દે, મહિના 2 મહિના 6 મહિના, પણ અંતે અહીં રહેવાનું કે રહેવા દે. મોટા ઋષિમુનિ વૈયા ગયા, મહામાર્ગુણ જેવા ભીષ્મ પિતાએ મોતને ધકેલ્યો, પણ અંતે ન દીધા રહેવા. તમે વરાધીની માગણી કરો ભગવાન પાસે, મારે હજી વરાધી રહેવું. ભગવાન ક્યાંય ને રે, મને કઈ વાંધો નથી. પણ વિચાર કરો, તમે 70 વર્ષમાં કઈ નથી ને તો વરાધીમાં તમે ભજન કેવું કરી શકો? 60-65 વર્ષ વયા ગયા કે 70 વર્ષ વયા ગયા, એમાં તમે કેટલું ભજન કર્યું? તો એક વર્ષમાં ભગવાન કે ભલે ને હાલ મજા કરતો, બીજા વર્ષથી જાતે. અને મહાપુરુષો તો એમ કે જ્યારે આ મૃત્યુ આવે ને એટલે સ્વીકારી જ લેવું, ત્યારીમાં જ રહેવું. અટાણીથી થાય એટલું ભજન કરી લ્યો, થાય એટલું દાન પુણ્ય કરી લ્યો, ગવાય એટલે ગુરુના ગુણ ગાઈ લ્યો, બીજાને ગુણવાન બનાવો. આમાં બધામાં સ્વરૂપ જે તમારે જોવાનું છે એ સ્વરૂપ ધ્યાની બનો. આમાં કોઈના દેહ દર્શન કરવાના નથી, સ્વરૂપના દર્શન કરવાના.
એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે કર્મ કરીને રીઝવવાનું રહેવા દો, આધીનતાનું ઘર જે છે એનાથી ઊંચું એક પદ નથી. ગુરુના ચરણને અને ગુરુના સ્વરૂપમાં આધીન થઈ જવા દો, 102% વિશ્વાસ રાખો, અને જે કાંઈ કરો એ પ્રેમથી કરો. ભલે તમે 5 જણાને જમાડો, 10 જણાને જમાડો કે 5-6 માણસને જમાડો, પણ જેટલો કરો ને એટલો પ્રેમથી કરજો ભાઈ. અહમથી કે મોટાઈથી આ મેં કહીનો એવા ભાવથી ન કરતા. આ મહાપુરુષોની ભલામણ છે. એની એક સંતની નહીં, અનેક સંતોનું કહેવાનું છે જે કાંઈ કરો ને એ પ્રેમથી કરો. કારણ કે ભક્તિમાં પ્રેમની આગેવાની છે. પ્રેમ જો છે ને ત્યાં પછી કોઈ સંયમ નિયમની જરૂર નથી. બરાબર ને? વિદુરને ઘેરે ભગવાનને ભાજી ખાધી ને એમ કહી કે મને તો આજ 32 ભાજના ભોજન કરતા પણ ખાવાની મીઠાશ આવી. આ પ્રતાપ પ્રેમ. કર્માબાઈનો ખીચડો ખાધો અને મીંડા ફોટકાર લેવા કે આ તો બહુ મજા આવી. આ પ્રેમ. પણ ભાજના ભોજન તમે બનાવીને મહેમાનને જમવા બેહાડીને મોઢું બગાડીને બેહો તો મહેમાન ખાય? હે? ત્યાંથી તો આવ્યા નો હારમાં ખાય ને. એટલે ભલે શાક ને રોટલો છે ને પણ તો પ્રેમથી મીઠા ભાવથી બધાઈને. એટલે મહાપુરુષો નરસિંહ મહેતા જેવા અનંત ને અપાર સંતો એની એક વાણી આપણા જીવનને દિવ્ય બનાવી દે છે. એટલે ઘણી વખત હું ગજગંગાના ભાઈઓને ભલામણ કરું છું, ભાઈઓને બહેનોને બધાને, કે તમને વાજિંત્રમાં કદાચ ભલે ભજન બોલતા ન આવડે, વાણી બોલતા ન આવડે, વાણીની વાત કરતા ભલે કદાચ તમને ન આવડે, એનો ખુલાસો ન આવડે, પણ કોઈ રવિ સાહેબ, ખીમ સાહેબ, ગંગા સતી, પાનબાઈ, લાખા, લોહિયાણ, કબીર સાહેબ, નરસિંહ મહેતા, આવા કોઈ પણ સંતોની 2-5 વાણી તમે કંઠસ્થ કરો, તમે તમારા હૃદયમાં એ વાણીને હાંસવો. એ વાણી તમે એકલા છો ને ત્યારે તમને એ સત્સંગ આપશે, માર્ગદર્શન આપશે કે કેમનો જા ભાઈ. એટલે કાં તો તમારા હૃદયમાં મીરાબાઈ આવશે, કાં નરસિંહ મહેતા આવશે, કાં રવિ સાહેબ આવશે, કાં લાખા લોહિયાણ આવશે, ગંગા સતી આવશે. કારણ કે તમે ગુરુના બાળક છો, એટલે ગુરુના બાળકને ભૂલો ન પડવા દેવો એવી આદિ અનાદિના સંતોની રીત છે. અને એની આપણા ઉપર એવડી મહેરબાની. તમે જરાક ભૂલા પડવાના થાવ ને તો તમને જો વાણી યાદ હોય ને તો તરત રોકી લે, બ્રેક કરી. આ નથી રોડ ઉપર આવે તો એટલે બાપ મને બ્રેક કરે ને, બમ્પ કે હું તો બાપ કહું. હા, અમુક બમ્પ ને અમુક મોટો બાપ આવે, ઉલારી નાખી દે, ધીરે હાલો, ધીરે હાલો. હે એટલે તમારે જો જીવનને સિદ્ધ બનાવવું હોય ભાઈ, દિવ્ય બનાવવું હોય, આ અવતાર મનુષ્ય અવતાર ભગવાને આપ્યો એ લેખે લગાડવો હોય તો નરસિંહ મહેતાજીએ એમ જીવન બનાવો. સર્વ સિદ્ધિનું સાધન આ એક નામ છે. પાર પહોંચ્યા કોઈ સંત સુરા, શાસ્ત્રો રૂપી સાગર નહીં તરી ગયા, પદ પાવે કોઈ નર પૂરા. આ નરસિંહ મહેતા. તમારે બહારની કોઈ પણ રિદ્ધિ સિદ્ધિ મેળવવાની જરૂર નથી. બધી રિદ્ધિ સિદ્ધિ આ સતનામમાં, સતવચનમાં પડેલી છે. એનાથી આ જગત પ્રકાશી રહ્યું છે, એનાથી આ જગત ચેતન, પશુ પંખી દરેક. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અર્જુનને કહ્યું કે મમે વંશો જીવ લોકે જીવ ભૂતો સનાતન અર્જુન. હે અર્જુન, દરેક પ્રાણી માત્રની અંદર મારો અંશ છે. મારા અંશ સિવાય પશુ પક્ષી
ઝીણા મોટા જીવ, મનુષ્ય, દેવી દેવતાઓ મારા સ્વરૂપથી કોઈ અલગ નથી. અને મનુષ્ય નામનો પંચભૂતનું જે ખોર્યું છે એમાં હું સનાતન ધર્મ રૂપે છુપાઈ બેઠો છું. મમે વંશો જીવ રૂપે સનાતન પંચભૂતમાં સનાતન સ્વરૂપે દરેકના હૃદયમાં બેઠું. એટલે સર્વ સિદ્ધિનું સાધન આ એક નામ. તમારે જીવન સિદ્ધ બનાવવું હોય તો નામની સાધના કરો, એનું સ્મરણ કરો, એના વિશ્વાસો બનો. દેહના દર્દે વયા જાય ને મહારોગે મટી જાય. 84નો ફેરો પણ મટી જાય. હાવ તમે નિવૃત્ત થઈ જાઓ. એટલે સર્વ સિદ્ધિનું સાધન સતનામ. પાર પહોંચ્યા કોઈ સંત સુરા, શાસ્ત્રો રૂપી સાગરી તરી ગયા અને પદ પાવે કોઈ નર પૂરા. જે પૂરા પહોંચેલા છે એની આ વાત. આ કોઈ લેભાગુ માણસોની વાત નથી. પરમાત્માને પોતે બે એક સ્વરૂપ થઈને બોલ્યા છે. તમારે બધી પ્રકારની રીતિ સીધી સતનામમાં છે. અને શાસ્ત્રો રૂપી જે સાગર છે એમાંથી તમે નિવૃત્ત થઈ જાઓ. એનો કોઈ પાર નથી. અને અભિમાનની નિવૃત્તિ એ જ જ્ઞાનની પ્રાપ્તિ. દેહનું અભિમાન મૂકો બાપા. થોડીક સગવડતા હોય તો સગવડતાનું અભિમાન મૂકો. તમારામાં જ્ઞાન હોય, સમજણ હોય તો એનું પણ અભિમાન મૂકો. અને આધીન રહ્યો કે આ તો મારા ગુરુ મહારાજની મહેરબાની બોલે છે, હું બોલવાનો ભાઈ. આ ગુરુ કૃપાનો વરસાદ છે. આપણે શું સમજી શકીએ, શું બોલી શકીએ ભાઈ? મજૂર માણસ, અભણ માણસ છે. આપણી કોઈ હેસિયત પરમાત્મા પદને પામી એવી? એ તો સર્વાંગી સર્વસતાધીશ ચૌદ લોકનો નાથ જે સદગુરુદેવ છે એની મહેરબાની હોય તો જ તમારા હૃદયમાં કંક્ષાળ પ્રગટ થાય. એટલે પાર પૈસા કોઈ જીવ પૂરા, કોઈ એવા પૂર્વની કમાઈવાળા હોય એને આ માર્ગ મળે. એટલે જ બાપાએ લખ્યું કે ગુરુગમ જ્ઞાની તું બની જાય એનો ધ્યાની. છોડી દે આડ ભંભાળ ધ્યાની, ધ્યાન ધરી લે લગા. હે જ્ઞાની ગુરુગમ પદને વિચાર. થોડામાં કેટલો કહી દીધું કે તમને કયું પદ ઓળખાયું છે એનો તો વિચાર કરો. આપણા ગઈઢા માણસો લૌકિકમાં ઘણા છોકરાઓને કહેતા, અમને સાંભળી દીધીની વાત, તારો બાપ કોણ છે એ તો વિચાર કર. એનો દીકરો છો તું એ તો વિચાર કર. આ મીંડો બીડીઓ પીવાનું, ખોટું બોલવાનું, આ તારા બાપનું મોઢું આવે નકર એક લગાવી દે. હવે એ વાત કેવડી મહત્વની છે લૌકિક વાત. કા લૌકિક જ ને, વ્યવહારિક માણસો કે બાપલા બધા કહેતા કે તું તારા માવતર કોણ છે, તું કોણ છે, વિચાર કર બેટા, આમ ન કરાય. એમ આ તો અલૌકિક વાત કે ગુરુગમ પદને વિચાર. તું વિચાર તો કરો, તને કયું પદ ઓળખાયું છે કે અમર પદનો તને અધિકારી બનાવે. હવે બધી આડ બંબાળને મૂકી દે અને થોડુંક જ ધ્યાન દે. જરાક અનુભવ કરી, જરાક ધ્યાન કરીને તો તને ખબર પડી જાય કે અમારી ભૂલ છે.
અને તારામાં જાગૃતિ આવી જાય. ધ્યાન ધરી લે, લગા. જો 24 કલાક ધ્યાનમાં બેહી મેં નથી કહ્યું, પણ એ જરાક જો તારું ધ્યાન એકવાર જો એમાં મૂકી જાય ને તોય બેડો પાર થઈ જાય. તને હાસું લાગી જાય ને પછી તું ધ્યાની બની જાય છે. એકવાર થોડુંક ધ્યાન કરીશ તો તું ધ્યાની બની જાય. ધ્યાનનો અર્થ બાપા કહેતા કે અનુભવ. તમારા અનુભવમાં તમને એ વાત આવી જાય. એટલે આ નરસિંહ મહેતા એમ કે સર્વ સિદ્ધિનું સાધન આ નામ, પાર પોઈજા કોઈ શબ્દ સુરા, શાસ્ત્રો રૂપી સાગરી તરી ગયા, પદ ભાવે કોઈ નર પૂરા. અને છેલ્લે છેલ્લે કહી દીધું કે મારે આશરો એક આ સત નામનો. હવે થાક લાગ્યો ક્યાં ગયો? હું એક નામને આશરે રસું. આ જગતનો આશરો કોઈ મારે કંઈ કામનો નથી. આ બગલાનો આશરો મને કંઈ કામનો નથી. હું તો એક નામને આશરે છું. મારે આશરો એક આ સત નામનો. થાક લાગ્યો, હવે ક્યાં જઈએ? નરસૈયો કહે એનું ભજન કરતા 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 સ્મરણ કરતા કરતા સામળિયાને શરણે રહ્યું. એટલે ગુરુચરણમાં કાયમ માટે રહેવું, ગુરુચરણમાં ભાવ પ્રેમ રાખવો, કંઈ સંસળતા ન રાખવી, અને આનંદથી આપણું જીવન આમનામ પૂરું થાય એવી પરમાત્મા પાસે માગણી કરવી. અને ક્યારેય ગાય ભૂલા ન પડતા, જગતમાં લોભાતા નહીં. આ જગતમાં પદાર્થનો, ઘાટનો, આકારનો, રંગનો, રૂપનો કોઈ પાર નથી. છે એક વસ્તુ જુઓ તો બીજી એનાથી વિશેષ હોય, એક બંગલો જુઓ તો એનાથી વિશેષ બંગલો હોય. બોલો સદગુરુદેવ.